ગુજરાત પોલીસ વડાની સૂચના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો તેમજ રેઢા ગુનેગારો, ગુંડાગર્દી કરનારાઓ તેમજ ગેરકાયદેસર કરેલા મકાનો અને દુકાનો તેમજ ગેરકાયદેસર વીજ જોડાણ લીધેલ અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ જોવા મળી હતી। ત્યારે અમીરગઢ તાલુકાના અમીરગઢ પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ સાથે રાખીને આબુ હાઈવે કિડોતર પાટિયા પાસે અને નવા ભરત પાસે ગેરકાયદેસર કરેલી દુકાનો તોડી પાડવામાં આવી હતી અને આગળ પણ ગેરકાયદેસર કરેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તેમજ અમીરગઢ પીઆઈ એસકે પરમાર સાહેબ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અસામાજિક તત્વોને વારંવાર ગુનાઓ કરી રહેલા ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવેલ છે અને આવા રેઢા ગુનેગારો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ત્યારે અમીરગઢ પોલીસની કડક કાર્યવાહીથી અમીરગઢ વિસ્તારના અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભયનો માહોલ છવાયો છે। ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી સાહેબની સૂચનાથી તથા અમારા રેન્જ આઈજી સર તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન આધારે અમે અમીરગઢ તાલુકામાં કુલ 25 માથાભારે અને વારંવાર ગુના આચરતા ઇસમોનું લિસ્ટ બનાવે છે, જેઓ ગેરકાયદેસર વીજ કનેક્શન તથા મકાન કે દુકાન જો ગેરકાયદેસર બનાવેલ હોય તો તે દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે।